ગુડ મોર્નિંગ. ટીવાય બીએ પેપર નંબર 507. તમારા પ્રશ્નપત્રનું નામ છે ભાષા સાહિત્ય સ્વરૂપનો પરિચય. એમાં એકમ નંબર 3નો તમારો જે પ્રશ્ન છે કે ગુજરાતીના સ્વરધ્વનિ ઘટકો અને વ્યંજન ધ્વનિ ઘટકોનો પરિચય આપો. હવે સ્વરધ્વનિ ઘટકો અને વ્યંજન ધ્વનિ ઘટકોનો પરિચય. હવે આ પ્રશ્ન તમારે આ જ પ્રશ્નમાંથી તમારે ટૂંક નોંધ પણ નીકળે છે. એટલે કે જ્યારે આ પ્રશ્નના જે ટોપિકો છે જેની અંદર સ્વર ધ્વનિ ઘટકો, વ્યંજન ધ્વનિ ઘટકો, અઘોષ ધ્વનિ, ઘોષ ધ્વનિ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, આનુનાસિક ધ્વનિઓ, આ બધા આ જનરલ પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાય તો આ બધા એના મુદ્દાઓ છે અને આ જ પ્રશ્નમાંથી તમારે ટૂંક નોંધ પણ નીકળતી હોય છે. હવે આ પ્રશ્ન તમારે ગુજરાતીના સ્વર ધ્વનિ ઘટકો અને વ્યંજન ધ્વનિ ઘટકોનો પરિચય આપો, અથવા તો આ પ્રશ્ન તમારે એ રીતે પણ પૂછાઈ શકાય કે ગુજરાતી ભાષાના માન્ય સ્વરોનો પરિચય આપો. હવે આ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. હવે આપણે અગાઉના વિડીયોની અંદર આપણે ઉચ્ચારણ પ્રક્રિયામાં ભજવતા વાગ અવયવ પ્રશ્નની ચર્ચા કરી હતી. એટલે તમને બધાને ખબર છે કે ભાષા એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. એની ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર ભજવતા વાગ અવયવ એટલે કે જેમ છે ફેફસા છે, શ્વાસનળી છે, સ્વરપેટી છે, અને એ બી સ્વરપેટીની અંદર ખાસ નાદતંત્રીઓ અને નાદતંત્રીઓના કારણે જે શ્વાસોશ્વાસની ક્રિયામાંથી જે શ્વાસ તમે બહાર કાઢો છો, શ્વાસ બહાર કાઢતી વખતે એ નાદતંત્રીઓ જે કંપન અનુભવે છે અને એ કંપનના અનુભવથી વ્યંજનો, ધ્વનિ ઘટકો, ભાષાનું ઉચ્ચારણ થાય છે. બરાબર. હવે જ્યારે તમે સ્પર્શ ધ્વનિ વ્યંજનો એટલે કે કોઈ પણ વ્યંજન કે સ્વર, જ્યારે પણ તમે કોઈ વ્યંજનનું ઉચ્ચારણ કરો, વ્યંજન એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ સાથે સ્વરનું જોડાણ થતું હોય તેને વ્યંજન કહેવામાં આવે છે. હવે જ્યારે આ ઉચ્ચારણ વખતે તમને બધાને ખબર છે કે ભાષા એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલી પ્રક્રિયા છે અને એ પણ ખાસ કરીને જ્યારે તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી એટલે કે શ્વાસ તમે અંદર બહાર કાઢો છો ત્યારે મુખ વિવર એટલે કે મોંની અંદર એ હવા અવરોધાય છે અને એ હવા અવરોધાતા એ જીભ, હોઠ, પડજીભ, કંઠ, કંઠમૂળ, દંત્ય, તાલવ્ય એ બધાને એ હવા સ્પર્શે છે અને હવાને સંપૂર્ણ એટલે કે હવાને અવરોધે છે, એ હવાને બહાર આવતા રોકે છે. પણ એ અવરોધ કેવો સંપૂર્ણ હોય અથવા સંપૂર્ણ ન પણ હોય. અને એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર જ્યારે તમે કોઈ ધ્વનિ સંકેતો અથવા તો ધ્વનિનું ઉચ્ચારણ કરો છો ત્યારે ઉચ્ચારણ કરતી વખતે એ શ્વાસ જ્યારે બહાર આવે છે ત્યારે મુખ વિવરની અંદર જીભને, કંઠને, તાળવાને, પડજીભને, દાંતને એ હવા થોડી વાર માટે અવરોધે છે. હવે એ જે હવાને રોકે છે એ અવરોધ સંપૂર્ણ હોય અથવા તો સંપૂર્ણ ન પણ હોય, એટલે કે થોડી વાર એને અવરોધી પણ શકે અથવા તે હવાને અવરોધી પણ ન શકે. અને એના હવાના અવરોધન સાથે અને જેને સ્પર્શીને જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે તેને સ્પર્શ ધ્વનિ સંકેતો અથવા તો સ્પર્શ ધ્વનિ વ્યંજનો પણ કહેવામાં આવે છે. આમ સ્પર્શ ધ્વનિ વ્યંજનો અથવા તો સ્પર્શ ધ્વનિ સંકેતો એટલે કે જ્યારે પણ તમે વ્યંજનોનું ઉચ્ચારણ કરો છો ત્યારે વ્યંજનોના ઉચ્ચારણ કરતી વખતે મુખ વિવરની અંદર જે પડજીભ છે, તાળું છે, કંઠ છે, એને હવા સંપૂર્ણ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર જે હવા બહાર આવે છે ત્યારે હવાને સંપૂર્ણ અવરોધે છે અથવા તો એ અવરોધન સંપૂર્ણ ન પણ હોય અને એને જે અથડાઈને એને જે સ્પર્શીને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને સ્પર્શ ધ્વનિ સંકેતો અથવા તો સ્પર્શ વ્યંજનો કહેવામાં આવે છે. હવે ગુજરાતી ભાષાની અંદર કયા કયા સ્પર્શ વ્યંજનો છે અથવા તો કયા કયા સંઘર્ષિત ધ્વનિઓ છે તેના વિશેની ચર્ચા કરીએ. બરોબર. હવે ગુજરાતી ભાષાની અંદર જે ધ્વનિ અથવા તો જે સ્પર્શ ધ્વનિઓ છે એ આ પ્રમાણે છે. જેમ કે ક, ખ, ગ, ઘ આ બધા કંઠ્ય વ્યંજનો છે. ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ આ મૂર્ધન્ય વ્યંજનો છે. ત, થ, દ આ દંત્ય વ્યંજનો છે.
પ ફ બ ભ આ બધા હોષ્ટ વ્યંજનો છે. એટલે આ બધા વ્યંજનો એ સ્પર્શ વ્યંજનો છે અથવા તો સંઘર્ષી વ્યંજનો છે. એટલે કે જે પણ વ્યંજનોના ઉચ્ચારણ વખતે મુખ વિવરની અંદર જે હવા અવરોધે છે અથવા તે અવરોધન સંપૂર્ણ ન પણ હોય અને જે જીભ છે કઠોળ એટલે કે કોમળ જે તાળું છે, કંઠનાળ છે, તે જીભ છે, દાંત છે, હોઠ છે, એને સ્પર્શીને જે હવા બહાર આવે છે અને એને જે સ્પર્શીને એ હવાને રોકે છે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને સ્પર્શ ધ્વનિ વ્યંજનો અથવા તો સ્પર્શ ધ્વનિ સંકેતો કહેવામાં આવે છે. આ જે સ્પર્શ ધ્વનિ સંકેતો છે એટલે કે જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે મુખ વિવરની અંદર એ હવાને અવરોધે અને હવાનો અવરોધ સંપૂર્ણ હોય અથવા સંપૂર્ણ ન પણ હોય અને એ હવા જીભ અને હોઠ અથવા તો તાળવાને દાંતને એ પોતે અવરોધે છે અને એના સ્પર્શના સાથે જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને સ્પર્શ ધ્વનિ વ્યંજનો અથવા તો સ્પર્શ ધ્વનિ સંકેતો કહેવામાં આવે છે. હવે આ જે સ્પર્શ ધ્વનિ સંકેતો છે એના કારણે ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય આ બધા સ્પર્શ ધ્વનિ સંકેતો અથવા તો આ બધા સ્પર્શ ધ્વનિ વ્યંજનો નું ઉચ્ચારણ થાય છે. હવે જ્યારે આ વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે ત્યારે આ વ્યંજનોના ઉચ્ચારણ વખતે જીભની સ્થિતિ કેવી રહે છે, હવાને કઈ રીતે અવરોધે છે અને એના કારણે કયા વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે તેના વિશે આપણે સમજીએ. હવે એક કોષ્ટક છે એટલે કે કોઠો છે એના કારણે આખી આ ટૂંક નોંધ અથવા તો આખો આ પ્રશ્ન સમજાઈ જશે. હવે આ જે ગુજરાતી સાહિત્યના જે સ્પર્શ ધ્વનિ સંકેતો છે અને સ્પર્શ ધ્વનિઓ વચ્ચે ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ અથવા તો એ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય એ આપણે નીચે પ્રમાણે એનો ભેદ સમજીએ. એટલે કે જ્યારે સ્પર્શ વ્યંજનોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સ્પર્શ વ્યંજનો ભિન્ન ભિન્ન સ્થાને એટલે કે શરૂઆતની અંદર જ્યારે આપણે ચર્ચા કરી કે કોઈ પણ સ્પર્શ વ્યંજન એટલે કે જે પણ વ્યંજનના ઉચ્ચારણ કરતી વખતે મુખ વિવરની અંદર એ હવા એટલે ભાષા એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલી પ્રક્રિયા છે અને એની સાથે મુખ વિવરની અંદર જે એટલે કે મુખ વિવરની અંદર જે હવાને, જીભને, તાળવાને હવા અવરોધે છે અને અવરોધ સંપૂર્ણ હોય અને સંપૂર્ણ ન પણ હોય અને એના કારણે જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને સ્પર્શ વ્યંજન અથવા તો સ્પર્શ ધ્વનિ સંકેતો કહેવામાં આવે છે. હવે ગુજરાતીની અંદર જે કંઠ્ય વ્યંજનો છે એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભનો પાછળનો ભાગ ઊંચો થઈને જે કંઠના આગળના ભાગને એટલે કે કોમળ જે તાળું છે તેને અડે અથવા તો તેને સ્પર્શે તેને કંઠ્ય વ્યંજન કહેવામાં આવે છે. એટલે કે જેમ કે ક, ખ, ગ, ઘ. બરાબર, આ ચારે ચાર કંઠ્ય વ્યંજનો છે. આ ચારે ચાર વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે તમે જાતે પણ ઉચ્ચારણ કરો તો ક, ખ, ગ, ઘ આ વ્યંજનના ઉચ્ચારણ વખતે જે જીભ તમારું મોઢું ખુલ્લું રહે છે એટલે કે હવા જ્યારે બહાર આવે છે ત્યારે એ હવા જીભનો આગળનો ભાગ ઊંચો થઈ અને કંઠના આગળના ભાગને સ્પર્શે છે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને કંઠ્ય વ્યંજન કહેવામાં આવે છે. એના પછી છે તાલવ્ય વ્યંજન એટલે કે ચ, છ, જ, ઝ છે ને. તમે જાતે પણ આ વ્યંજનનું ઉચ્ચારણ કરો ચ, છ, જ, ઝ. આ જ્યારે ચાર વ્યંજનનું ઉચ્ચારણ કરો છો ત્યારે આ વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે જ્યારે હવા એટલે કે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી હવા બહાર આવે છે અને જીભનો મધ્ય ભાગ એટલે કે જીભનો વચ્ચેનો ભાગ સહેજ ઊંચો થઈને તાળવાના આગળના ભાગને સ્પર્શે છે એટલે કે ચ, છ, જ, ઝ છે ને. જીભનો આગળનો ભાગ એ તાળવાના આગળના ભાગને સ્પર્શે છે અને એના કારણે જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને તાલવ્ય વ્યંજન કહેવામાં આવે છે. એના પછી છે મૂર્ધન્ય વ્યંજનો તો ટ, ઠ, ડ, ઢ. બરાબર, આ મૂર્ધન્ય વ્યંજનોના ઉચ્ચારણ વખતે જીભનો આગળનો ભાગ પેઢાણે ના જે કઠણ જે તાળવાનો જે પૂર્વ ભાગ છે એટલે કે પેઢાની ઉપરનો જે કઠણ ભાગ છે જેને કમાણ કહેવામાં આવે છે તે ભાગને સ્પર્શે છે. જો
ટ ઠ ડ ઢ. જો તાળું તો ખરી પણ તાળવાની ઉપરનો જે કઠણ ભાગ છે ને તેને સ્પર્શે છે, માટે આ બધા કેવા વ્યંજનો છે? મૂર્ધન્ય વ્યંજનો. અને એના પછી છે દંત્ય વ્યંજનો, એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભનો એટલે કે હવા સંપૂર્ણ અવરોધાય અથવા તો સંપૂર્ણ અવરોધ ન હોય અને જીભના આગળના ભાગને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને દંત્ય વ્યંજનો કહેવામાં આવે છે. જેમ કે ત થ દ ધ છે ને, આ ચારે ચાર વ્યંજનનું ઉચ્ચારણ કરો ત્યારે આ ચારેય વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે તમારા જીભનો આગળનો ભાગ એ દાંતના આગળના ભાગને સ્પર્શે છે, માટે એને દંત્ય વ્યંજન કહેવામાં આવે છે. અને એના પછી છે ઓષ્ઠ્ય વ્યંજન, એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે હોઠના એટલે કે બંને હોઠનો ઉપરનો અને નીચેનો ભાગ બંને હોઠને એકબીજાને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થતું હોય તેને ઓષ્ઠ્ય વ્યંજનો કહેવામાં આવે છે. જેમ કે ગુજરાતીની અંદર પ ફ બ ભ છે ને, તમે પોતે પણ આ વ્યંજનોનું ઉચ્ચારણ કરો ત્યારે આ વ્યંજનોના ઉચ્ચારણ વખતે હોઠને સ્પર્શી અને હવા સ્પર્શ થાય છે, માટે આ કેવા વ્યંજનો છે? ઓષ્ઠ્ય વ્યંજનો છે. હવે આ વ્યંજનોની આપણે વ્યાખ્યાઓ જોઈએ. હવે કંઠ્ય વ્યંજનો. કંઠ્ય વ્યંજનો એટલે કે જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે જીભનો પાછળનો ભાગ જે કોમળ તાળવું છે, જે કંઠ છે તેને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થતું હોય તેને કંઠ્ય વ્યંજનો કહેવામાં આવે છે, અથવા તો કંઠ્ય સ્પર્શ વ્યંજનો પણ કહેવામાં આવે છે. સ્પર્શ વ્યંજનો એટલે આપણે જોયું જ્યારે વ્યંજનના ઉચ્ચારણ કરતી વખતે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી જે હવા બહાર આવે છે અને હવાનું અવરોધ સંપૂર્ણ હોય અને સંપૂર્ણ ન પણ હોય અને જેને સ્પર્શી અને હવા બહાર નીકળે છે તેને સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. હવે સ્પર્શ કંઠ્ય વ્યંજન એટલે કે જ્યારે ક ખ છે ને, ક ખ ગ ઘ આ ચાર વ્યંજનનું ઉચ્ચારણ કરો છો ત્યારે આ ચાર વ્યંજનોના ઉચ્ચારણ વખતે તમારું મોઢું જો ખુલ્લું રહે છે ને, ક ખ ગ ઘ આ ચાર સ્પર્શ વ્યંજનોના ઉચ્ચારણ વખતે જે જીભનો પાછળનો ભાગ છે એ પાછળનો ભાગ કોમળ તાળવાને એટલે કે જે કંઠને સ્પર્શે છે અને હવા ત્યાંથી સ્પર્શીને પસાર થાય છે, માટે એ કેવા વ્યંજનો છે? કંઠ્ય સ્પર્શ વ્યંજનો. આમ ગુજરાતી સાહિત્યની અંદર ક ખ ગ ઘ કંઠ્ય સ્પર્શ વ્યંજનો છે, કેમ કે એ વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભનો પાછળનો ભાગ એ કોમળ તાળવાને અથવા તો કંઠને સ્પર્શે છે અને એને સ્પર્શીને હવા પસાર થાય છે, માટે એ કેવા વ્યંજનો છે? કંઠ્ય વ્યંજનો. હવે આપણે તાલવ્ય વ્યંજનો જોઈએ. એટલે કે જીભનો મધ્ય ભાગ ઊંચો થઈને તાળવાના આગળના ભાગને સ્પર્શે. જો ચ છ જ અને ઝ, ચ છ જ અને ઝ આ ચાર વ્યંજનો એ તાલવ્ય વ્યંજનો છે. કેમ કે જ્યારે પણ આ વ્યંજનનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે હવા જ્યારે બહાર નીકળે છે ત્યારે જીભના મધ્યનો ભાગને સ્પર્શે છે, એટલે જીભનો જે મધ્યનો ભાગ ઊંચો થાય છે અને તાળવાના આગળના ભાગને સ્પર્શે છે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને તાલવ્ય સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. અને ગુજરાતી ભાષાની અંદર ચ છ જ ઝ આ ચાર તાલવ્ય વ્યંજનો છે. તમે પોતે પણ આ વ્યંજનોનું ઉચ્ચારણ કરજો. તમે જો આખો કક્કા ની છે ને રચના ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ પ ફ બ ભ આ બધા વ્યંજનોનું ઉચ્ચારણ તમે જે એટલે કે આ બધા વ્યંજનનો ક્રમશઃ એટલે તમારા ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર કઈ રીતે હવા સ્પર્શે છે અને હવા કયા અંગોને સ્પર્શીને બહાર નીકળે છે અને એને સ્પર્શીને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે. આમ ચ છ જ ઝ એ તાલવ્ય વ્યંજનો છે. આ વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભનો મધ્યનો ભાગ ઊંચો થઈને તાળવાના આગળના ભાગને સ્પર્શે છે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે એને તાલવ્ય વ્યંજન કહેવામાં આવે છે. અને ગુજરાતી સાહિત્યની અંદર ચ છ જ ઝ એ તાલવ્ય વ્યંજનો છે. હવે આપણે મૂર્ધન્ય વ્યંજનોની ચર્ચા કરીએ.
હવે ગુજરાતીની અંદર એટલે કે જે મૂર્ધન્ય સ્પર્શ વ્યંજનો છે, એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે હવા બહાર નીકળે છે અને જીભનો આગળનો ભાગ તાળવાનો જે ઉપરનો જે કઠણ ભાગ છે, જે એટલે કે તાળવાના પૂર્વનો જે એટલે કે તાળું ખરી પણ એટલે કે દાંત અને તાળવાની વચ્ચેનો જે પૂર્વનો જે કઠણ ભાગ છે એ ભાગને હવા સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને મૂર્ધન્ય વ્યંજન કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની અંદર ટ, ઠ, ડ, ઢ છે ને, ટ, ઠ, ડ, ઢ આ 4 વ્યંજનનું ઉચ્ચારણ કરો છો ત્યારે જીભનો આગળનો ભાગ એ કઠણ તાળવાને સ્પર્શે છે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને મૂર્ધન્ય વ્યંજન કહેવામાં આવે છે. હવે દંત્ય સ્પર્શ વ્યંજન. દંત્ય સ્પર્શ વ્યંજન એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભનો આગળનો ભાગ દાંતના આગળના ભાગને સ્પર્શે અને જે હવા બહાર નીકળે છે એને દંત્ય વ્યંજનો કહેવાય. એટલે કે દાંતના જે તાળવાનું જે ઉપરનો ભાગ છે, દાંતનું જે ઉપરનો ભાગ છે તેને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને દંત્ય સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. જેમ કે ત, થ, દ, ધ છે ને, ત, થ, દ, ધ આ જે 4 છે એ દંત્ય વ્યંજનો છે. દંત્ય વ્યંજન એટલે કે જીભનો આગળનો ભાગ દાંતના ઉપરના ભાગને સ્પર્શી અને હવે જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને દંત્ય વ્યંજન કહેવામાં આવે છે. એટલે કે સ્પર્શ વ્યંજન એટલે કે શું? સ્પર્શ ધ્વનિ ઘટકો એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે મુખ વિવરની અંદર એ હવા જ્યારે સંપૂર્ણ એ હવાને અવરોધે અને એ અવરોધ સંપૂર્ણ હોય અથવા તો સંપૂર્ણ ન પણ હોય અને જે મુખ વિવરની અંદર જે અંગો આવેલા છે એ અંગોને હવા સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને સ્પર્શ ધ્વનિ વ્યંજનો અથવા તો સ્પર્શ ધ્વનિ સંકેતો કહેવામાં આવે છે. એમ દંત્ય વ્યંજનો એટલે કે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર જ્યારે હવાને એ દાંતના આગળના ભાગની અંદર રોકે છે અને એને સ્પર્શીને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને દંત્ય વ્યંજનો કહેવામાં આવે છે. એટલે કે જીભનો આગળનો ભાગ દાંતના આગળના ભાગને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને દંત્ય વ્યંજનો કહેવામાં આવે છે. અને ગુજરાતી ભાષાની અંદર ત, થ, દ, ધ એ દંત્ય સ્પર્શ વ્યંજનો છે. હવે હોષ્ઠ વ્યંજન એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે ઉપરનો હોઠ અને નીચેનો હોઠ એકબીજાને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થતું હોય તેને હોષ્ઠ વ્યંજન કહેવામાં આવે છે. જેમ કે ગુજરાતીની અંદર પ, ફ, બ, ભ આ જે 4 વ્યંજનો છે પ, ફ, બ, ભ આ 4 વ્યંજનો એ હોષ્ઠ વ્યંજનો છે. કેમ કે આ 4 વ્યંજનોના ઉચ્ચારણ વખતે ઉપરનો હોઠ અને નીચેનો હોઠ એકબીજાને સ્પર્શે છે. એટલે કે જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે એ હવા હોઠને સ્પર્શે છે અને હોઠને સ્પર્શીને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને હોષ્ઠ વ્યંજનો કહેવામાં આવે છે. ગુજરાતીની અંદર પ, ફ, બ, ભ એ હોષ્ઠ વ્યંજનો છે. આમ ગુજરાતી ભાષાના સ્પર્શ ધ્વનિ સંકેતો અથવા તો સ્પર્શ ધ્વનિ વ્યંજનોની અંદર એટલે કે જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે એ હવાનું અવરોધન સંપૂર્ણ હોય અથવા તો સંપૂર્ણ ન હોય અને મુખ વિવરની અંદર જે અંગો આવેલા છે એને સ્પર્શીને જે હવા બહાર નીકળે છે અને એના સ્પર્શ સાથે જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને સ્પર્શ ધ્વનિ સંકેતો કે સ્પર્શ વ્યંજનો કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની અંદર જેમ ક, ખ, ગ, ઘ એ કંઠ્ય વ્યંજનો છે. કેમ કે એ વ્યંજનોના ઉચ્ચારણ વખતે જીભનો પાછળનો ભાગ એ પાછળના તાળવાને અને કંઠને સ્પર્શીને હવા બહાર આવે છે અને એને સ્પર્શે છે અને જે ધ્વનિ અથવા તો જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે તેને કંઠ્ય વ્યંજનો કહેવામાં આવે છે. ગુજરાતીમાં ક, ખ, ગ, ઘ એ કંઠ્ય વ્યંજનો છે. એના પછી ચ, છ, જ, ઝ એ તાલવ્ય વ્યંજનો છે. એટલે કે એ વ્યંજનોના ઉચ્ચારણ વખતે જીભનો આગળનો ભાગ તાળવાનો જે કઠણ જે તાળવાનો જે ઉપરનો જે એટલે કે જીભનો મધ્યનો ભાગ એ તાળવાના વચ્ચેના ભાગને સ્પર્શે છે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને તાલવ્ય વ્યંજનો કહેવામાં આવે છે. ગુજરાતીની અંદર ચ, છ, જ, ઝ
એ તાલવ્ય વ્યંજનો છે. એના પછી મૂર્ધન્ય વ્યંજનો એટલે કે મૂર્ધન્ય વ્યંજનો એટલે કે જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે જીભનો આગળનો ભાગ તાળવાના આગળના ભાગને એટલે કે કઠણ ભાગને જેને કમાણ કહેવામાં આવે છે તેને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને મૂર્ધન્ય વ્યંજનો કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની અંદર ટ, ઠ, ડ, ઢ આ 4 વ્યંજનનું ઉચ્ચારણ કરો છો ત્યારે જીભનો આગળનો ભાગ એ તાળવાના આગળના ભાગને સ્પર્શે છે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને મૂર્ધન્ય સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. એના પછી દંત્ય વ્યંજન એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભનો આગળનો ભાગ દાંતને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને દંત્ય સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. ગુજરાતીની અંદર ત, થ, દ, ધ એ બધા કેવા દંત્ય સ્પર્શ વ્યંજનો છે. એના પછી છે હોષ્ઠ્ય વ્યંજનો એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભ એટલે કે હોઠ ઉપરનો હોઠ નીચેના હોઠને સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થાય છે તેને હોષ્ઠ્ય વ્યંજનો કહેવામાં આવે છે. એમ કે ગુજરાતીની અંદર પ, ફ, બ, ભ આ 4 વ્યંજનોના ઉચ્ચારણ વખતે ઉપરનો હોઠ અને નીચેનો હોઠ એકબીજાને સ્પર્શે છે અને જે ધ્વનિ સંકેતો ઉત્પન્ન થાય છે તેને હોષ્ઠ્ય વ્યંજનો કહેવામાં આવે છે. બરોબર. હવે પછીનો તમારો મુદ્દો છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ સ્પર્શ વ્યંજન. હવે કોઈ પણ ભાષાની અંદર અલ્પપ્રાણ અને મહાપ્રાણ આ બંને ભેદક લક્ષણો હોય છે. એટલે કે જેમ કે ગુજરાતીની અંદર ક અને ખ, ગ અને ઘ, ચ અને છ, જ અને ઝ, ટ અને ઠ, ડ અને ઢ એટલે કે ક, ખ, અલ્પપ્રાણ, મહાપ્રાણ આ બંને એટલે કે ભાષાની અંદર આ 2 ભેદક લક્ષણો છે અને આ ભેદક લક્ષણોના આધારે કે અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ એટલે કે જે વ્યંજનનું ઉચ્ચારણ હવાના ઓછા પ્રમાણથી થાય છે તેને અલ્પપ્રાણ કહેવામાં આવે છે. એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે હવાનું અંદર ઓછા પ્રમાણની અંદર એનું થાય એટલે કે ગુજરાતીની અંદર ક, ગ, ચ, ટ અને ડ એટલે મેં તમને કીધું ને કે ભાષાની અંદર 2 ભેદક લક્ષણો હોય જ છે અલ્પપ્રાણ અથવા તો મહાપ્રાણ. ધારો કે ક એ અલ્પપ્રાણ છે તો ખ એ મહાપ્રાણ થયો, ગ એ અલ્પપ્રાણ થયો તો ઘ એ મહાપ્રાણ થયો, ચ તો અલ્પપ્રાણ તો છ એ મહાપ્રાણ. આમ ગુજરાતી ભાષાની અંદર એટલે કે અલ્પપ્રાણ અને મહાપ્રાણ આ 2 ભેદક લક્ષણો એટલે કે ભેદક સ્પર્શ તો હોય જ છે. એક ધ્વનિ સંકેત અલ્પપ્રાણ હોય તો એક ધ્વનિ સંકેત મહાપ્રાણ હોય. એટલે કે અલ્પપ્રાણ એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે હવા ઓછા પ્રમાણથી થાય એટલે કે હવાનું પ્રમાણ ઓછા પ્રમાણમાં સ્પર્શે અને જે વ્યંજનનું ઉચ્ચારણ થતું હોય તેને અલ્પપ્રાણ સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. ગુજરાતીની અંદર ક, ગ, ચ, ટ અને ડ આ અલ્પપ્રાણ એટલે કે અલ્પપ્રાણ સ્પર્શ વ્યંજનો છે. ગુજરાતીની અંદર મહાપ્રાણ સ્પર્શ વ્યંજન એટલે કે શું? એટલે કે જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા વધુ પ્રમાણમાં એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે હવા વધુ પ્રમાણ એટલે કે હવાના વધુ પ્રમાણથી એ વ્યંજનનું ઉચ્ચારણ થાય ત્યારે તેને મહાપ્રાણ સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. તો ગુજરાતીની અંદર ખ, ઘ, છ, જ, ઠ, ઢ, થ, ધ અને ફ આ મહાપ્રાણ સ્પર્શ વ્યંજન છે. આમ ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ આ ત, થ, દ, ધ, પ, ફ, બ, ભ આ બધા કેવા છે? અલ્પપ્રાણ, મહાપ્રાણ. અલ્પપ્રાણ, મહાપ્રાણ એટલે કે જે વ્યંજનનું ઉચ્ચારણ હવામાં અલ્પ પ્રમાણથી થતું હોય તેને અલ્પપ્રાણ સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે અને જે વ્યંજનના ઉચ્ચારણ હવાના વધુ પ્રમાણથી થતું હોય તેને મહાપ્રાણ સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. હવે અલ્પપ્રાણ ને મહાપ્રાણ વિશેનો આપણે એક કોષ્ટક છે તેને સમજી લઈએ. હવે આ અલ્પપ્રાણ મહાપ્રાણ સ્પર્શ વ્યંજન છે એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે હવાનું પ્રમાણ ઓછું હોય તેને અલ્પપ્રાણ વ્યંજનો કહેવામાં આવે છે. જેમ કે ક એ કંઠ્ય અલ્પપ્રાણ વ્યંજન છે, ચ એ તાલવ્ય અલ્પપ્રાણ વ્યંજન છે, ટ એ મૂર્ધન્ય અલ્પપ્રમાણ વ્યંજન છે, ત એ દંત્ય અલ્પપ્રમાણ વ્યંજન છે અને પ એ હોષ્ઠ્ય અલ્પપ્રાણ વ્યંજન છે. એટલે કે આ જે 4 વ્યંજનો છે
ક, ચ, ટ, ત, પ એ બધા અલ્પપ્રાણ વ્યંજનો છે, એટલે કે આ વ્યંજનના ઉચ્ચારણ હવાના ઓછા પ્રમાણથી થાય છે, માટે આ બધા અલ્પપ્રાણ વ્યંજનો છે. જ્યારે ખ, છ, ઠ, થ, ફ છે ને બે ભેદક લક્ષણો છે. કોઈ પણ ભાષાના અલ્પપ્રાણત્વ અથવા તો મહાપ્રાણત્વ એમાં બે ભેદક લક્ષણો હોય છે, અને ગુજરાતીમાં પણ સ્પર્શ ધ્વનિઓમાં પણ ભેદક લક્ષણો હોય છે. તેથી જ આપણે ક અને ખ, ગ અને ઘ, ચ અને છ, જ અને ઝ, ટ અને ઠ, ડ અને ઢ, ત અને થ, દ અને ધ, પ અને ફ, બ અને ભ આ બધા અલ્પપ્રાણ ને મહાપ્રાણ સ્પર્શ વ્યંજનો છે. એટલે કે જે વ્યંજનોના ઉચ્ચારણ હવાના વધુ પ્રમાણથી થતો હોય તેને મહાપ્રાણ સ્પર્શ વ્યંજન, અને જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા ઓછા પ્રમાણથી થાય છે તેને અલ્પપ્રાણ. આમ આજના વિડીયોની અંદર આપણે કે ગુજરાતી ભાષાના જે માન્ય સ્પર્શ વ્યંજનો છે એની અંદર આપણે સ્પર્શ વ્યંજનોની અંદર અલ્પપ્રાણ, મહાપ્રાણ અને ગુજરાતી ભાષાના સ્પર્શ ધ્વનિ સંકેતો અથવા તો ધ્વનિ ઘટકોની ચર્ચા કરી. હવે પછીના વિડીયોની અંદર આપણે ઘોષ અને અઘોષ ધ્વનિ, આનુનાસિક ધ્વનિ અને ગુજરાતી ભાષાના જે માન્ય સ્વરો છે તેના વિશેની ચર્ચા કરશું.